જીવનમાં હાર થવી બહુ જરૂરી છે. શું કામ? તમને ખબર પડશે કે સડેલા સંબંધો કેટલા હતા, નકટા ને નીચ લોકો તમારી આજુબાજુ કેટલા હતા. તમારી માત્ર ને માત્ર તમારી જીત સાથે સંબંધ રાખવા વાળા, તમારા સુખ સાથે સંબંધ રાખવા વાળા, તમારા ફાયદો ઉઠાવવા વાળા કેટલા હતા. આવા બધા નીચ અને હલકા લોકો તમારી જિંદગીમાંથી નીકળી જશે. કેમ કે તમારો ખરાબ સમય ચાલુ થયો છે. એમને એમ થશે કે હવે તો આપણને કંઈ સુખ આપવાનું નથી, હવે આનાથી કોઈ ફાયદો નથી આપણને, એટલે બધા પોતાની જાતે જ નીકળી જશે. અને આવા લોકો જ્યારે નીકળી જાય ને તમારી લાઈફમાંથી, ત્યારે માનજો કે ભગવાન તમારી ઉપર હાથ રાખ્યો છે અને ભગવાનનો આપણી ઉપર ધ્યાન ગયો છે. આવો બધો કચરો તમારી જિંદગીમાંથી સાફ કરી અને તમારી પાસે છે ને માત્ર આંગળીએ ગણાય ને એવા સંબંધો વધશે, અને એનાથી પણ ઓછા, અને એ જ તમારા સાચા સાથીદારો છે. એને પકડી રાખજો. બાકી આવા ખોટી ના આવતા જતા રહેશે, આવા હલકા લોકો, એનાથી આપણને કંઈ મતલબ નહીં હોવો જોઈએ.